બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું। સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને નાણામંત્રીએ પોતાનો એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે। ગુજરાતનું આ વર્ષનું બજેટ 4,08,53,000 કરોડની રકમ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જે રાજ્યના વિકાસ અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ સૂચકાંક છે। બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવી છે। ખાસ કરીને વસ્તીનો વિકાસ દર અને નાણાકીય વ્યવસ્થા અને નીતિઓને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોને ફંડ આપવામાં આવ્યા છે। બજેટ રજૂ થતા વિધાનસભામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેમાં વિપક્ષી પક્ષો અને વહીવટી વિભાગ બંને વિવિધ મુદ્દાઓ પર પ્રતિસાદ આપી રહ્યા છે। આ બજેટ રાજ્ય માટે વિકાસનું માર્ગદર્શક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા હવે આ પાંચમી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2026-27નું આ બજેટ, જેમાં અનેક વિભાગોને લઈને અનેક વિકાસ કાર્યોને લઈને હવે બજેટ ફાળવવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે પણ અનેક હવે જે બજેટ છે તે ફાળવવામાં આવ્યું છે। એક મોટી રકમ શિક્ષણના ક્ષેત્રમાં ફાળવવામાં આવે છે। કૃષિને લઈને પણ બજેટ ફાળવવામાં આવ્યું છે। આંગણવાડીઓના નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવ્યું છે। અને જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા નગર નિગમો માટે પણ કુલ 869 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અને ગુજરાતનું આ બજેટ 2026-27નું બજેટ 4,00,000 ને પાર છે। અને તેને જ લઈને આવનારા દિવસોમાં હવે આવનારા જે સમય છે તેમાં ગુજરાતમાં વિકાસ કાર્યો વેગ પકડશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે 47 કરોડની જોગવાઈ ફાળવી છે। તો આ 2026-27નું બજેટ પ્રજાલક્ષી બજેટ પણ ગણવામાં આવી રહ્યું છે। તેને જ લઈને હવે વિપક્ષ દ્વારા પણ આ બજેટ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને વિપક્ષનું કહેવું હતું કે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં બજેટમાં ધ્યાન આપવામાં આવે। ખાસ કરીને આ જે શિક્ષણનું ક્ષેત્ર છે તેના પર ધ્યાન આપવામાં આવે। કૃષિને લઈને પણ ખાસ પ્રકારનું ધ્યાન આપવામાં આવે। જે ખેડૂતો છે તેના જે ખેડૂતોના જે મુદ્દા છે તેને પણ પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી વિપક્ષ દ્વારા। અને તેને લઈને વિપક્ષ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે। જે ગુજરાતનું આ બજેટ છે 2026-27નું બજેટ, જેમાં અનેક વિકાસ કાર્યોને વેગ મળશે તેવી શક્યતા છે। અને આજ મુદ્દે આપણી સાથે વિશ્લેષક રાજેન્દ્ર રાવલ જોડાઈ ગયા છે। રાજેન્દ્રભાઈ, ગુજરાતનું બજેટ 2026-27નું આ બજેટ તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જે બજેટ જે પ્રસ્તુત કરવામાં આવ્યું છે એમાં શિક્ષણ અને આદિવાસી વિસ્તારોમાં જે જ્ઞાનવર્ધક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે એ મારી દ્રષ્ટિએ આવકારદાયક છે। પણ કેટલાક સવાલો છે કે બજેટમાં મોટા મસ્ત આંકડા દર્શાવવામાં આવે છે, પણ વર્ષાંતે જ્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જાઓ તો કે પૈસા નથી। એટલે જે બજેટમાં દર્શાવવામાં આવે છે લક્ષ્યાંકો, યોજનાઓ, એ યોજનાઓ 31મી માર્ચ પહેલા પૂરી થાય છે કે કેમ, અને કેટલા પૈસા બચ્યા તો કેમ બચ્યા, અને ઘટ્યા તો કેમ ઘટ્યા, એનું કોઈ પૃથક્કાવલોકન સરકાર પાસે નથી। અત્યારે એક ડિપાર્ટમેન્ટમાં બૂમ છે કે ભાઈ પૈસા નથી। એટલે બજેટ સારું છે કે ખરાબ છે કે એવા કરતા એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલા ટકા સારું થાય છે એ પણ એક મોટો સવાલ છે। ખાસ કરીને રાજ્ય સરકાર જ્યારે બજેટ બહાર પાડતી હોય ત્યારે તમામ સંવર્ગોને આવરી લેવાની એની કોશિશ હોય જ। વત્તા પાછી ચૂંટણી મહાનગરપાલિકાઓની અને બાકી ચૂંટણી આવે છે, એટલે ચૂંટણીમાં પણ આ બધું બોલી શકાય। પણ બજેટ આ અંગ્રેજો વખતથી ચાલી આવતી પ્રક્રિયા છે બજેટની, પણ અમલીકરણમાં ખાટલે ખોડ છે। અત્યારે તમે ઉર્જા વિભાગમાં જાઓ, શિક્ષણમાં જાઓ, આરોગ્યમાં જાઓ તો એક જ જવાબ મળે છે કે પૈસા નથી। તો મારું એવું સજેશન છે, મારું એવું એક વિશ્લેષણ છે કે ભાઈ તમે બજેટમાં 4 આંકડાવાળા મોટા પ્રલોભનો પબ્લિશ કરો છો, પણ અમલ થાય છે એનો, એ પૈસા ખરેખર એમાં વપરાય છે? કેટલાય ઓફિસરોની અણાવડતને કારણે પૈસા પાછા જાય છે। મહત્વાકાંક્ષી સરકાર જે આપણા મંત્રીઓ, આપણા ધારાસભ્યો ગૃહની અંદર લોકોના કલ્યાણ માટે જે યોજના મૂકે છે એ યોજના ઓફિસરો સમયસર પૂરી કરે છે કે એમની આળસને કારણે પૈસા પરત જાય છે? કયા ડિપાર્ટમેન્ટના કેટલા પૈસા પરત ગયા એ વિધાનસભામાં ચર્ચા ક્યારેય થતી સાંભળવા મળી નથી। એટલે મારી દ્રષ્ટિએ બજેટ આવકારદાયક જ હોય, પણ અમલીકરણમાં હજુ દુરસ્તી કરવાની જરૂર છે। જી બિલકુલ રાજેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।